સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા નજીક આવેલ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં રાત્રિના સમયે ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ બની હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાત્રિ સુધી ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાના કારણો અંગે તપાસ ચાલી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગની ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. લોકોની ભીડને દૂર રાખવામાં આવી હતી, જેથી બચાવ કામગીરી સરળ બની શકે. ફાયર ટીમ દ્વારા ઘણા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. હાલ ઠંડક કામગીરી ચાલુ છે, જેથી ફરીથી આગ ભભૂકી ન ઉકે. સ્થાનિક લોકોએ ફાયર વિભાગની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ માહિતી તપાસ બાદ સામે આવશે. આવી જ તાજી અને સચોટ ખબર માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો.